નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું એક દીકરીએ વિદાય સમયે કહી દીધું એવું કે તેના પિતાના મોઢામાંથી શબ્દ ખૂટી પડ્યા. આજે ઘરમાં ખૂબ જ આનંદનો માહોલ હતો, કારણ કે ઘરની એકની એક દીકરીના લગ્ન હતા. જે પ્રસંગની તૈયારી ઘણા સમયથી તેના માતા પિતા સહિત ઘરના બધા લોકોએ કરી હતી. દીકરી પણ ઘરની ખૂબ જ લાડકી હતી, આથી તેને ખૂબ જ લાડથી ઉછેરી હતી અને દીકરીના પિતા તેને કોઈ પણ વસ્તુની કમી પડવા દેતા નહીં. આ બાજુ દીકરીએ કંઈ ફરમાઈશ કરી કે બીજી બાજુ તેની ફરમાઈશ તરત જ તેના પિતા પૂરી કરી દેતા હતા. કારણ કે ખૂબ જ લાડકી દીકરી હતી અને પહેલાંથી જ તેને ખૂબ જ લાડથી ઉછેરી હતી. ધીમે ધીમે લગ્નનો સમય નજીક આવતો જતો હતો અને ક્યાંક ને ક્યાંક દીકરીના માતા પિતા અંદરો અંદર દુઃખી થતા હતા, એ વિચારીને કે હવે દીકરી અહીંથી ચાલી જવાની છે. પિતા તો દીકરીની વિદાયનું વિચારીને થોડા સમયે રડી લેતા હતા અને આ બાજુ માતાની આંખોમાં પણ અશ્રુધારા વહી રહી હતી. થોડા સમય અંતરે બંને દંપતી પોતાના આંસુ લૂછી લેતા હતા. દીકરીના લગ્નની તૈયારીઓ લગભગ બધી થઈ ચૂકી હતી, છતાં પણ અમુક તૈયારી કરતી વખતે તેના માતા પિતા ક્યારેક ઝઘડી પડતા, કારણ કે એ બંનેમાં ક્યારેક એકમત ન થઈ શકતો હતો. દીકરી પણ અંદરથી ખૂબ જ ખુશ હતી, પરંતુ એના દિલમાં એક ઉદાસી હતી કે હવે જ્યારે પિયરનું ઘર છોડીને જવું પડશે, ત્યારે તેને ખબર હતી કે પિતાની તે સૌથી મોટી કમજોરી છે અને પિતા તેના વગર રહી નહીં શકે. અને એક બીજી વાત પણ તેને ખટકી રહી હતી. એ વાત હતી કે મમ્મી પપ્પા નાની વાતમાં પણ ઝઘડો કરી લેશે. તે વિચારી રહી હતી. એમાં તેને એક સુંદર વિચાર આવ્યો અને લગભગ તેની વિદાયની શરૂ થવામાં થોડી જ વાર હતી અને તે સ્ટેજ પર પહોંચી ગઈ. માઇક હાથમાં લઈને સંબોધન શરૂ કર્યું. તમારા બધા લોકોનો ખૂબ જ આભાર કે તમે બધા લોકો મારા લગ્નમાં આવ્યા. મારા પપ્પા અને મમ્મીનું ખૂબ જ ધ્યાન રાખજો, કારણ કે મારા જતા પછી તે એકલા પડી જશે. પરંતુ હું એક વાત કહેવા માંગુ છું મારા પિતાને અને બધી છોકરીઓના પિતાને કે તમે દીકરીને ખૂબ જ લાડથી ઉછેર્યો છો અને લગ્ન સમયે ઈચ્છો છો કે તમને પિતાના સ્વરૂપમાં કોઈ એવો માણસ મળે જે એમને રાજકુમારીની જેમ રાખે અને એક એવી જિંદગી આપે જે માત્ર સ્ટોરી જ હોય. બધા લોકો શાંત થઈ ગયા અને દરેક લોકોનું ધ્યાન આ દીકરીની વાત પર જતું રહ્યું. લગભગ ત્યાં હાજર સૌ લોકો દીકરીની વાત સાંભળી રહ્યા હતા. આગળ દીકરીએ કહ્યું કે તમને બધાને એક વાત કહેવા માંગુ છું
કે તમે જે છોકરી સાથે લગ્ન કર્યા છે, શું તમે તેને રાજકુમારીની જેમ રાખી છે? શું તમે તેને પરીકથા જેવું જીવન આપ્યું છે? તેના સાથે ઝઘડવા સિવાય કે પછી જિંદગી પસાર કરવા સિવાય શું તમે તેને બધી ખુશી આપી છે? જેની કલ્પના તમે તમારી દીકરીના લગ્ન કરતી વખતે તમારી દીકરીને મળે એવી આશા રાખો છો? ત્યાં હાજર સૌ લોકોમાં જાણે સન્નાટો છવાઈ ગયો હતો અને દીકરીની માતાના આંખમાંથી જાણે આંસુઓનો વરસાદ થઈ રહ્યો હતો. એટલું જ નહીં, ત્યાં હાજર બધા પુરુષ હતા અને ઘણી સ્ત્રીઓ રડી રહી હતી. દીકરીના પિતા નીચું માથું કરીને આ બધું સાંભળી રહ્યા હતા. દીકરી ફરી કહ્યું, હજુ પણ સમય છે. મારા ગયા પછી કે પછી તમારી દીકરીઓના વિદાય પછી તમે એ સ્ત્રી સાથે એવો જ વ્યવહાર કરો જે તમે પોતાની દીકરી સાથે તેના પતિ અથવા તેના સાસરિયાઓ દ્વારા જેવો વ્યવહાર થતો જોવા ઈચ્છો છો. આનાથી તે બધી સ્ત્રીઓને ખોવાયેલું માન મળશે. તેના પિતાના ચહેરા પર પણ ખુશી આવશે અને તમને બધાને જીવવાનો એક નવો સહારો મળશે. બસ મારી આટલી વાત માની લો એટલે આજ મારી સાસી વિદાય હશે. આટલું કહીને દીકરી સ્ટેજ ઉપરથી નીચે આવવા લાગી. દીકરીના માતા અને પિતા તેને ગળે મળી ગયા અને ત્યારે તેના પિતાના મોઢામાં દીકરીને કંઈ જ કહેવા માટે કોઈ શબ્દો જ હતા નહીં અને ફંક્શનમાં હાજર દરેક લોકો માત્ર તાળી વગાડી રહ્યા હતા. ત્યાંનો માહોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો હતો. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તો મિત્રો, મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.